સૈનિક પ્રી સ્કૂલમાં ડોક્ટર ડેની ઉજવણી. અર્બન હેલ્થ સેન્ટર અને શ્રેય હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાળકોનું આરોગ્ય નિદાન. આમ જો મારા સામું જોજે અહીંયા જો બેટા વિદ્યા જો અહીંયા બેટા અર્ષિતા તું અહીંયા આવી જા બેટા અહીંયા બેટા ચેક કરવાનું દવા અને પૂછે ને આને પૂછે આઈ રમો આવ કરી અહીંયા વાતચીત કર બે અર્ષિતા અહીંયા બેટા મેમ ચેર આપો चेक करो चेक करो इसको इसको करो आप क्या हुआ है ऐसे चेक करो आप उसको दवाई दोगे या इंजेक्शन दोगे क्या दोगे दवाई दोगे પેટમાં દુખે છે ઉધરસ આવે ડોક્ટરને બીમાર પડી છે ઇન્જેક્શન લેવાનું છે ઈ લોકો ક્યાં ના કહેતા હતા તમે આવો ઇન્જેક્શન બાજુમાં પડે કે નહીં તો ઈ લોકોને સ્ટાફને કીધું વજન જે કરાવી સર કે હા આને ઇન્જેક્શન બેઝિક
હજી બાકી છે. આદ્યા અહીં આવતી. થઈ ગયેલું છે જો 9 કિલો વજન હતું. સામે મેં ચડાવ્યો હતો. ત્યાં ઊભી રહી છે. સુરતથી આવતો હતો એટલે હું આરટીઓ ઉતરો એ હવે છે ને અમારા કરતા પણ ઓછા કરી દેવાના એવું બધા આમાં બીજા ક્લાસના લોકો લખું છે પછી મને ખ્યાલ આવ્યો એટલે આવું થયું એ કદાચ નહોતી એક આદ્યાને પરિચય આ કરવા મત બોલો નીચે મોઢું આગળ ઊભી રહી છે. થોડીક આગળ ઊભી રહી છે. લા, ત્યાં ઊભી છે. જી અંકલ એની ધૂન ના વધારે હોય બે ત્રણ વખત એના મોં જોવે છે નામ સારો હોય છે પપ્પા નામ ઓલા 13.5 હવે સારું કોર્ડિનેશન. એને કે સાંજે બધાની વચ્ચે રમવા જવા દો એના મધરને એમ કહ્યું કે બને ત્યાં સુધી છોકરાઓની વચ્ચે જેટલો રાખશો ને એટલું ગ્રાસ્પિંગ એનું વધશે અને આમાં અમે જેને કહીએ ને કાઉન્સેલિંગની જેને એવું લાગ્યું છે એને કીધું ઓકે આનું નામ શું છે રીવા બ્રશ કરવાનું હા બે ટાઈમ બ્રશ કરવાનું સવારે ને સાંજે ચોકલેટ ને ગળું ખાઈને ગોળા કરી નાખવાનું હા જયવર્ધન છે. આ તમે આ છે ને આ જયવર્ધન. ના આ જયવર્ધન છે ને યથાર્થ છે ને આ છે. ઓકે આ યથાર્થ છે એનું બાકી છે એનું બાકી છે અને એન્ગ્યુલર ચિલાઇટિસ છે મલ્ટીવિટામિન છે એનો અહીંયા સર્વિસમાં મળે અહીંયા સાથે શીખવો પડે સ્કૂલે આવડે છે ને દીકરાને પાછળ છે ને ડેન્ટલ બે સાઈડ એને બીજી વખત દાંત આ મોરી નીચે મનમાં છે તો નહીં છે અમારે સર આપણા પરિચય સાથે નમસ્તે સિહોર મારું નામ ડૉક્ટર ચિરાગ કાલિયા છે શ્રેય હોસ્પિટલ સિહોર ખાતે બાળ રોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું આજે ડૉક્ટર ડે નિમિત્તે સાયનીઝ પ્રી સ્કૂલ ખાતે સાયની પ્રી સ્કૂલના બાળકોનું નિદાન કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં હું ડૉક્ટર પૂજાબા તેમજ અર્બન હેલ્થ સેન્ટર સિહોરથી તમામ બાળકોનું નિદાન કરવામાં આવેલું તમામ બાળકોની પ્રાથમિક ચકાસણી કરવામાં આવેલી બાળકોના વજન ઊંચાઈ તેમજ પાંડુરોગ કે જેવા કોઈ સમસ્યાથી પીડિત નથી તે બાબતની ચર્ચા કરવામાં આવેલ
તેમજ શાળાના સંચાલકશ્રીઓ સાથે શિક્ષકશ્રીઓ સાથે મળીને બાળકોના સર્વાંગી વિકાસ માટે શું પગલાં લઈ શકાય તે બાબતની જાણ કરવામાં આવી. એમાં જવાનું નહીં બરાબર, એટલે એની પછીનો ખાતો હોય ને. મેડમ આપણા પરિચય સાથે. નમસ્તે, મારું નામ રાધિકા લીંબાણી છે અને હું શાઇની પ્રી સ્કૂલમાં પ્રિન્સિપલ છું. આજે 1 જુલાઈ એટલે ડૉક્ટર્સ ડે તરીકે આખા વર્લ્ડમાં સેલિબ્રેશન થાય છે. તો આજે અમારા નાના બાળકોએ પણ ઈચ્છા થઈ કે અમે ફ્યુચર ડૉક્ટર બનશું, તો આજથી જ એની તૈયારીઓ શરૂ કરી દીધી અમારા બાળકોએ. અને દરેક બાળક ડૉક્ટરના કોસ્ચ્યુમ પહેરી અને આવ્યા છે. અને પ્લસ આજે અમારી સ્કૂલમાં શ્રેય હોસ્પિટલના ડૉક્ટર ચિરાગ કાલિયા સાહેબે પણ બાળકોને ચેકઅપ માટેનો કેમ્પ રાખ્યો હતો અને એમની સાથે ડૉક્ટર પૂજાબા જાડેજાએ પણ જોડાયા છે. અને એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમારા બાળકોને ખૂબ આનંદ થયો અને જે સાહેબે જે રીતના સરસ ચેકિંગ કર્યું અને એટલે બાળકોને પણ ડૉક્ટર પ્રત્યેની જે બીક હતી ને, જે ફિયર હતો ડૉક્ટર માટેનો કે ડૉક્ટર પાસે જઈએ તો બીક લાગે, એ નીકળી ગયો. આ ડેના સેલિબ્રેશન પાછળ અમારો મેઇન એ જ હેતુ હતો કે ડૉક્ટરનું અને બાળકનું એક કનેક્શન થાય કે ડૉક્ટર પાસે જવાથી બીવાનું નથી. એટલે આજથી અમારા દરેક બાળકો શીખી ગયા છે કે અમે ડૉક્ટર પાસે જઈશું તો ડૉક્ટર આપણા હેલ્પર્સ છે, એનાથી ડરવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ. આપણા પરિચય સાથે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિજય કામડિયા. હું RBSK મેડિકલ ઓફિસર. RBSK એટલે કે રાષ્ટ્રીય માર્ગ પાસનો કાર્યક્રમ, જેના અંતર્ગત આજે ડૉક્ટર ડે નિમિત્તે શાઇની પ્રી સ્કૂલ કે જે નર્સરી, પ્લે હાઉસ, સિનિયર કેજી, જુનિયર કેજીના બાળકો હોય તેઓનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું છે. દરેક બાળકોનું પીડિયાટ્રિશિયન દ્વારા તથા અમારી RBSK ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરીને જરૂરી નિદાન તથા સારવાર કરવામાં આવ્યું છે. જરૂર જણાતા જે બાળકોની જરૂર છે એના વાલીઓને પણ જાણ કરવાનું અને સ્કૂલ મેનેજમેન્ટને કહેવામાં આવ્યું છે. અને દરેક બાળકોનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું છે. અને ટીમ તરફથી અને સ્કૂલના સ્ટાફ તરફથી પણ અમને સૌ સહકાર સાંપડ્યો છે અને સફળ રીતે અમારો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. આભાર. મેડમ આપણા પરિચય સાથે. મારું નામ ડૉક્ટર પૂજાબા ગોહિલ. છેલ્લા 10 વર્ષથી હું RBSK ટીમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સાથે જોડાયેલી છું. અને આજે 1 જુલાઈ ડૉક્ટર્સ ડેના નિમિત્તે અમારે શાઇની પ્રી સ્કૂલના બાળકોનું હેલ્થ ચેકઅપ બોડી સ્ક્રીનિંગ કરવામાં આવેલું છે. જેમાં બાળકો નબળા છે, બાળકોને કંઈ પણ પ્રકારની હેલ્થની ખામી છે તો એ તેના વાલીઓ સાથે સંપર્ક કરીને તેમને સારવાર માટે સમજાવેલ છે. અમુક જે બાળકો આપણે તકલીફવાળા છે તેમને શોધીને આગળ ખાતે રિફર કરવામાં આવેલ છે. અને આજે ડૉક્ટર્સ ડેના નિમિત્તે જે કાર્ય કરવામાં આવેલું છે તે અમે વર્ષ દરમિયાન આ જ કામગીરી 0 થી 18 વર્ષના તમામ બાળકોનું સિહોરની તમામ શાળાઓ, આંગણવાડીનું ચેકઅપ અમારા દ્વારા કરવામાં આવે છે. સિહોરની જનતાને જણાવવાનું કે 0 થી 18 વર્ષના કોઈ પણ બાળકને તકલીફ હોય, હેલ્થને રિલેટેડ કોઈ પણ બાળકને ભણવામાં મોડું પડે છે, સાંભળવામાં તકલીફ પડે છે, બાળકને ઊંચાઈથી તકલીફ છે, બાળકને કાંઈ પણ ખામી રહે છે, બાળકને વારંવાર આરોગ્ય બગડતું રહે છે, તો અમે અર્બન હેલ્થ સેન્ટર ખાતે અમારી ટીમ, હું ડૉક્ટર પૂજાબા ગોહિલ, ડૉક્ટર વિજય સર તેમજ અમારા ફાર્માસિસ્ટ અને બહેનો અમે અહીંયા સવારે 9 થી 5 કલાક અર્બન હેલ્થ સેન્ટર ખાતે હાજર હોય છે. કોઈ પણ ખામી માટે અમારો સંપર્ક કરીશું. મેડમ આજના પણ એક શ્રેય હોસ્પિટલ એક જાણીતા વિદ્યાર્થી જે ડૉક્ટર હતા પણ એને પણ સેવા આપી, એ વિશે આપ શું કહેવા માંગો છો? આપણે ડૉક્ટર ચિરાગ કાલિયા સર છે જે 24 કલાક ઇમરજન્સી આપણે સિહોર હોસ્પિટલ, શ્રેય હોસ્પિટલ ખાતે જોડાયેલા છે. તેમનો ખાસ આપણે આજે એમનો આભાર માનું છું કે જે આપણે શાઇની પ્રી સ્કૂલમાં અમારા દ્વારા જે ચેકઅપ કરવામાં આવેલું તે બાળકોનું સુપર સ્પેશિયાલિટી ચેકઅપ સર દ્વારા કરવામાં આવેલું. અમને જે બાળકો તકલીફવાળા લાગતા હતા તેનું અહીંયા પીડિયાટ્રિક દ્વારા એમની સમજણ આપવામાં આવી. અમને અમારે જે પણ કાંઈ ખૂટતું સરે અમને પૂરું કરેલું છે કે કોઈ પણ બાળકને કંઈ પણ ખામી હોય તો બાળકને કઈ રીતે આપણે શું સારવાર આપી શકીએ, કયા ખાતે આપણે રિફર કરી શકાય, એ બાબતે અમને કાલિયા સરે સમજાવેલ છે. અને 24 કલાક ખાતે સિહોરમાં એક જ એવા ડૉક્ટર ચિરાગ સરનો આપણે આભાર માનીએ છીએ.